જેતપુરથી ધોરાજી હાઈવે પર પેઢલા ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જઈ રહેલી એક કાર બાલકૃષ્ણ ફાર્મની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. કારની ગતિ એટલી પ્રચંડ હતી કે રોડ સાઇડની મજબૂત દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને કારનો લોખંડી કચ્ચરઘાણ વળી ગયો હતો. જાનહાનિ અને ઇજાગ્રસ્તો. કારમાં સવાર 3 યુવકોને ગંભીર હાલતમાં જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે 20 વર્ષીય યુવક અવધ અરવિંદભાઈ તિવારીનો સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવકો અક્ષય પ્રવીણભાઈ વાઘેલા અને દેવરાજ જયેશભાઈ ગોસાઈની હાલત નાજુક હોવાથી તેમણે વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી. ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નોંધ: સ્પીડમાં ગાડી ચલાવવી જીવલેણ સાબિત થઈ શકે છે. સાવચેત રહો, સુરક્ષિત રહો. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી.